આ ઢોલક ને શું કહેવામાં આવે? આને તૂર કહેવામાં આવે. અને તૂર કહેવામાં આવે. તો પહેલા તો તમારું નામ જણાવો. વસંતભાઈ શુક્લાભાઈ કાકવા, કાનોરબડા, ધરમપુર. ધરમપુર રહેવાનું છે તમારું. બરાબર છે. કેટલા વર્ષથી આ તમે તૂર વગાડો છો? 5 વર્ષથી વગાડો છો. મારું યુટ્યુબ છે, અમે યુટ્યુબ બનાવ્યું છે. હા. આહા ધરમપુરિયા ધોળિયારા. ધરમપુરના ધોળિયારા તમારી ચેનલનું નામ છે. આ ચેનલનું એવું બને છે કે આ ધરમપુરિયા ધોળિયા. ધરમપુરિયા ધોળિયા. એટલે આમાં આદિવાસી પ્રમાણે દેવી દેવતા જે પરંપરા બધું નાચ ગાન જે અસલ જે તુરમર નાચવાનું એને બધું યુટ્યુબ બનાવેલું છે. બરાબર. એનાઉન્સ કર્યો હતો યુટ્યુબ પર કે હા. આહા ધરમપુરિયા ધોળી એટલે તમારે મોબાઈલમાં હચવાઈને આવી જાય. બરાબર. એમાં અમે એ સાથે અમે બધું જંગલ વિસ્તારમાં બધું તમામ અમારી કુળદેવી માવલી માતા બ્રહ્મદેવ ઘેર ચાલવાનું અમે બધું નીકળી અમે બનાવેલું છે. બરાબર છે. તો કેટલા વર્ષથી તમે? 5 વર્ષથી વગાડો છો. બરાબર. આ આદિવાસી ના શું કે મતલબ આદિવાસીમાં અમે આ તૂર કહેવામાં આવે. તૂર કહેવામાં આવે. કાચી માટીનો કાઠો આવે. શું આવે? કાચી માટીનો કાઠો આવે. જો માટલું બનાવીને હા. આ ઘણા કુંભાર લોકો માટલું બનાવી હિસાબે કાચી માટીનો કાઠો આવે. કાંઠો આવે. હા, એના પર અમે આ ગૌ માતાનું ચામડું, ગૌ માતાનું ચામડું આવે. આ ભેળ બનાવી ડાંગરનો લોટ બનાવવામાં આવે. એટલે આમાં એવું છે કાચી માટી એટલે ધરતી માતા, હા. ગૌ માતાનું ચામડું એટલે ગૌ માતા, હા. ને અન્નપૂર્ણાનું ભેળ હા. એટલે આ 3 દેવીની શક્તિ આમાં ઉત્પન્ન થાય અસલ પ્રમાણમાં. એટલે આમાં 33 કોટી જાગે. બીજી વસ્તુ કેબલના વાયર હાનિકારક છે. આમાં 33 કોટી દેવો જાગ્યા. સતયુગનો શિવજીનો વાજેતર છે. બરાબર. શિવજીનો ડમરું છે ને આ વાજેતર આ છે. સત્ય ઘટના સાચી વસ્તુમાં 33 કોટી જાગે. આ વાગે તો લોકોને તેજ આવે. બીજે વાગે તો લોકોને ધબકારો બંધ થઈને માણસ એક પછી મૃત્યુ પણ પામે. આમાં શક્તિ ભરાય. શક્તિ આવે છે. આમાં 3 દેવી છે. ધરતી માતા, ગૌ માતા અને અન્નપૂર્ણા. 3 દેવીની શક્તિ છે. એટલે આમાં ધરતી માતા, અન્નપૂર્ણા માતા, ગૌ માતાનું શક્તિ આમાં આવે છે. ને આ કાકા તમારું નામ શું? હા, વૈરાગભાઈ. વૈરાગભાઈ, આ શું છે તમારા હાથમાં? આ કાસાની થાળી. કાસાની થાળી આવે છે. કેટલા વર્ષથી વગાડો તમે? 5 વર્ષથી વગાડો છો. બરાબર છે. તમારું રહેવાનું ધરમપુર? ધરમપુર કાનોરબડા નગરપાલિકામાં જ છે. બરાબર. નગરપાલિકા જ છે ધરમપુરમાં. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો આ વાજિંત્ર જોઈ ઘણો આનંદ થયો. તમે અહીંયા આદિવાસી સમાજનું ગૌરવ આદિવાસી યુટ્યુબ બનાવ્યા આહા ધરમપુરિયા ધોળિયારા. હા. એ યુટ્યુબ તમારા મોબાઈલ પર હચ કરો એટલે આવી જાય. બરાબર. એ તમે જોઈ હો એટલે તમારે તમામ ખ્યાલ અમે ખેતીવાડીથી કુળદેવીથી માંડીને ટોટલી બરાબર. બ્રહ્મા વિષ્ણુ 33 કોટીને આવી જાય. આમાં અમે ધોતી બંડી હાથે ડ્રેસ સાથે અમે વાજિંત્ર કરી બહુ સરસ યુટ્યુબ બનાવી છે. અમને લોકોએ 3 દિવસમાં મને 7-10 હજાર માણસો મને આશ્વાસન આપ્યું કે વાહ કેવા પડે. બરાબર. એટલે 10 મેસેજ આપ્યો કે ભાઈ આપણી પરંપરા ચાલવી જોઈએ આદિવાસી. હા, આપણી આદિવાસીની પરંપરા ચાલવી જોઈએ હંમેશા. અને આગળની જે નવજવાન યુવાનોને પણ આ પેઢી આ સંસ્કૃતિને સાચવી રાખે. પરંપરા જાળવી મારી તમન્ના છે. હું આદિવાસીમાં છે. અસલ વાજિંત્ર છે. એટલે મારા બાપ દાદાથી વગડાતો એટલે મને આ 5 વર્ષથી વગાડ્યો. બરાબર. હું અહીંથી બોમ્બે સુધી પહોંચ્યો. બોમ્બે સુધી વગાડવા જાવ છો? બોમ્બે સુધી ગયા. ચાલો, સારા. આ બાજુ બોમ્બે સુધી ને આ બાજુ અમદાવાદ, અમે સુરત સુધી પહોંચ્યા. સુરત સુધી પહોંચ્યા છો. બરાબર છે. અમે કડી પૂંજા કે પાલઘર પછી ડાંગ, ભીલાડ, સરીગામ, માંડા, વણગામ, વાપી, થાપી, ઓલરાઉન્ડ આપણને મેસેજ કરી એટલે અમે પહોંચી જઈએ. બરાબર છે. મતલબ હરેક સાંસ્કૃતિક આદિવાસી સાંસ્કૃતિક પ્રોગ્રામમાં તમે ભાગ લેવો છો અને ભાગ ભજવો છો. દેવી દેવતા કે તમે કથા કોઈ પણ ભાગવત કથા કે કોઈ પણ લગ્નમાં તમે તમામમાં બરાબર. તમારો ખૂબ ડીગીનું દુરુપયોગ નથી કરતો. ડીગે વસ્તી 100% હાનિકારક વસ્તુ છે. હા. એ વાગવાથી એને છે ને કેસર, સુગર, ડાયાબિટીસ બચારા હૃદય બંધ થઈ જાય ને ઈચ્છા બહેના બી છે. માણસ જગા પર મરી જાય. બરાબર છે. સરકારી બી પણ પ્રતિબંધ મૂક્યા છે કે અમે સિટીમાં જઈએ બોઈસર બોમ્બેમાં જઈને તો ખાલી 10 વાગ્યાનો ટાઈમ પછી નહીં. અમારે સવાર સુધી વગડાવે અમને કોઈ અટકાવે નહીં. બરાબર. પરંપરા છે. આ વાજિંત્રથી કોઈ હાનિકારક થતું નથી. મતલબ તમારું કહેવાનું એવું છે એમ. બરાબર છે ને? બરાબર. આ કેટલા વાજિંત્ર વગાડવામાં આવે તુરમાં?
આમાં તોર ને થાળી બે આવે. તોર ને થાળી બે આવે કાસાની થાળી આવે, તોર ને થાળી આવે. ને પેલા ભાઈ જે મોર વાળું જે વગાડતા હતા તેને શું કરો? તારકો કહેવામાં આવે. તારપો કહેવામાં આવે છે. બરાબર છે. તમને મળી ખૂબ ખૂબ આનંદ થયો. થેન્ક યુ. જમવાની પણ મહાપ્રસાદનું પણ આયોજન આજે કરવામાં આવેલ છે. તો તમે જોઈ શકો છો અહીંયા મહાપ્રસાદ બની રહ્યો છે. કાકા તમે શું બનાવી રહ્યા છો? આ દાળ બનાવી રહ્યા છો. બરાબર. કાકા કેટલા વર્ષો થઈ ગયા તમને દાળ બનાવતા? મને 7-8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષથી દાળ બનાવો છો. બરાબર. તો તમે પ્રસંગોમાં જ બનાવો? પ્રસંગોમાં. બરાબર છે. તો દાળ ખાટી મીઠી બનશે ને? હા, ખાટી મીઠી મસ્ત. શું નામ કાકા તમારું? પરસોતભાઈ. પરસોત્તમ. ક્યાં રહેવાનું? અમદાવાદ. અમદાવાદ રહેવાનું. બરાબર ને પરસોત્તમ કાકા? બરાબર છે. થેન્ક યુ. બરાબર. શેનું શાક બનાવી રહ્યા છો આજે? આ બટાકા સોલે ચણા. બટાકા અને સોલે ચણાનું શાક બનાવી રહ્યા છો. બરાબર. તો આ શાક બનાવતા તમને કેટલા વર્ષ થયા કાકા? શાક બનાવવાનું આ શાક ને દાળ ને 7-8 વર્ષથી આ કરું છું. 7-8 વર્ષ થયા. બરાબર. બધું શીખી ગયા. હા. બરાબર. આજે કેટલા માણસની રસોઈ બનાવો છો તમે આજે? આજે 750 માણસ. 750 માણસની રસોઈ બનાવો છો. બરાબર છે. સોલે ચણા અને બટાકા. બરાબર. એટલે કેટલી વાનગીઓ રાખવામાં આવી છે પરસોત્તમ કાકા આજે? દાળ ભાત ને શાક જ રાખવામાં આવ્યું. દાળ ભાત અને શાક સાથે કચુંબર નહીં? હા, સાથે કચુંબર, કોબી, ગાજર નો કચુંબર. ઓકે, ચાલો. થેન્ક યુ પરસોત્તમ કાકા. Thank you. તમારો ખૂબ ખૂબ આભાર. ફોન કરો મામા